તો આ સાથે સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં બે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે, બાળા હનુમાન નજીકની આ ઘટના સામે આવી છે। અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અનિરુદ્ધ અને જયદીપ નામના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સારવાર અર્થે તેને સટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। યુવક પર હુમલો કરાતા યુવક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 108 મારફતે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો બાલા હનુમાન નજીકની ઘટના સામે આવી। ભાવનગરમાં બે યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો। સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો યુવકોને સારવાર અર્થે સટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। બે યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? જે સ્મિતા, ભાવનગરની પરિસ્થિતિ અત્યારે એવી સર્જાણી છે કે અહીંના સ્થાનિકો હવે સવારે સૂરજ ઉગતાની સાથે જ કયા વિસ્તારમાં હુમલાઓ થયા છે, મર્ડર થયું છે, તેના સમાચાર વાંચવા માટે મજબૂર બન્યા છે। કારણ કે છાસવારે અવારનવાર જે હુમલાઓની ઘટના છે તે વધી રહી છે। ત્યારે ગઈકાલે રાત્રે ભાવનગર સુભાષનગર વિસ્તારમાં બાલામન પાસે જે આવાસ યોજના આવી છે ત્યાં અગાઉ બે શખ્સો ઉપર બહારથી આવેલા ઘણા લોકો સાથે ઝઘડો થયો હતો અને બોલાચાલીમાં અચાનક જ બંને યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે। બંને ઇજાગ્રસ્ત યુવકોને સ્થાનિકો દ્વારા સૌથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવને લઈને ઘોઘા રોડ પોલીસ ચોકી ઘટના સ્થળે પહોંચી હતી। હજુ હુમલા કરવા પાછળનું કારણ શું છે અને કયા કારણોસર આ ઝઘડો થયો તો તે પોલીસ દ્વારા વિગત હજી પ્રાપ્ત કરવાની બાકી છે। જી, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સારવાર અર્થે યુવકોને સટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા।